એવરીવન. ઓપરેટિંગ સિસ્ટમના લેક્ચર નંબર 10માં હવે આપણે પ્રેક્ટિકલ સેશન ડિસ્કસ કરશું. આમ તો ઓપરેટિંગ સિસ્ટમમાં અલગ અલગ જે ઓપરેટિંગ સિસ્ટમ હોય એના બેઝડ છે જે કમાન્ડનો યુઝ થતો હોય એના પ્રેક્ટિકલ્સ છે એ વધારે છે. બટ આપણે એકચ્યુઅલમાં અત્યારે પ્રેક્ટિકલ 1થી શરૂઆત કરશું. ઓકે, સો વોટ ઇઝ પ્રેક્ટિકલ 1? Install and test different types of operating system and compare its features. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તમને તમારું ઓપરેટિંગ સિસ્ટમનો પ્રેક્ટિકલ લિસ્ટ ક્યાંથી મળશે? બરાબર, તો સૌથી પહેલાં સ્ટાર્ટ ત્યાંથી જ કરીએ. તો અહીંયા તમે કોઈ પણ વિન્ડો ઓપન કરો, બરાબર, પછી અહીંયા વિન્ડોમાં સપોઝ ગૂગલમાં જાઓ. ગૂગલમાં જસ્ટ તમારે શું કરવાનું છે, તમારો સબ્જેક્ટ કોડ એટલે કે 3330701 એટલું એન્ટર કરશો, બરાબર. એટલે આ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની વેબસાઇટ આવશે. એ વેબસાઇટ ઉપર ગયા તો આ શું થયું છે ઓપન? ઓકે, તમારો સિલેબસ ઓપન થયું. ઓપરેટિંગ સિસ્ટમ કોડ 3330701, બરાબર. હવે અહીંયા તમારું પ્રેક્ટિકલ લિસ્ટ, તમે જેમ જેમ સિલેબસ પૂરું થશે પછી અહીંયા તમારું પ્રેક્ટિકલ લિસ્ટ આપેલું છે. તો પ્રેક્ટિકલ લિસ્ટમાં શું છે? યુનિટ 1ના પ્રેક્ટિકલ છે, યુનિટ 2નું, અને એ સિવાયના બધા પ્રેક્ટિકલ છે એ પ્રેક્ટિકલ નંબર 5ના છે. તો આપણે શું કરશું, પહેલાં યુનિટ 1ના પ્રેક્ટિકલ પરફોર્મ કરશું. એટલે યુનિટ 1 આપણે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. એના પછી આપણે યુનિટ 2નો પ્રેક્ટિકલ કરશું, જે શેડ્યુલિંગ અલ્ગોરિધમ છે. એ શેડ્યુલિંગ અલ્ગોરિધમ જોઈ લેશું, પછી આપણે ડિસ્કસ કરશું. એટલે યુનિટ 2 પૂરું થઈ જાય પછી છે આપણે યુનિટ 5 સ્ટાર્ટ કરશું, જેથી કરીને આપણે આ પ્રેક્ટિકલ 5ના જે બધા સેશન પ્રેક્ટિકલ છે એ પરફોર્મ કરી શકીએ. ઓકે, તો હવે અહીંયાથી તમે પહેલો પ્રેક્ટિકલ લેશો, ઇન્સ્ટોલ એન્ડ ટેસ્ટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ કમ્પેર ઇટ્સ ફીચર્સ. બરાબર, આ તમારો પહેલો પ્રેક્ટિકલ થયો. હવે ઇન જનરલ આપણે કેવું કરતા હોઈએ છીએ કે સિસ્ટમમાં છે એ તમે એક વર્ડ ફાઇલ લઈ લો. વર્ડ ફાઇલમાં તમે પર્ટિક્યુલર જે છે એ પ્રેક્ટિકલ નેમ અને એના પછી એનું જે પણ ઓપરેશન પરફોર્મ થતા હોય, જે પણ પ્રેક્ટિકલ 1માં આવતું હોય એ બધું તમે વર્ડમાં સ્ક્રીનશોટ હોય તો સ્ક્રીનશોટ અથવા તો જે કંઈ પણ વસ્તુ હોય તમે મૂકી શકો. બટ હવે અત્યારે સિચ્યુએશન એવી છે કે એ વસ્તુ છે એ થોડીક ફિઝિબલ નથી. બટ જેટલા પાસે સિસ્ટમ અવેલેબલ છે અથવા તો આ જે પહેલું પ્રેક્ટિકલ છે એના પૂરતું જો ફ્રેન્ડ્સ જોડે મેનેજ થઈ જતું હોય તો તમે એવી રીતું ખાલી ફર્સ્ટ પ્રેક્ટિકલ પૂરતું કરી શકો. કમ્પલસરી નથી. જો તમારી પાસે અવેલેબલ નથી તો તમે નોટ ડાઉન પણ કરી શકો. એટલે તમે તમારી ફાઇલ પેજ હોય એ ફાઇલ પેજમાં તમે નોટ ડાઉન કરી શકો. સો ઇટ ઇઝ નોટ કમ્પલસરી કે તમારે જો સોફ્ટ કોપીમાં જ ક્રિએટ કરી અને પછી પ્રિન્ટ આઉટ લેવી, બિકોઝ સિચ્યુએશન એવી છે એટલા માટે, બરાબર. પણ જો ફિઝિબલ હોય તો તમે કરી શકો. ઓકે, તો આપણે ક્યાં હતા? ઇન્સ્ટોલ એન્ડ ટેસ્ટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ કમ્પેર ઇટ્સ ફીચર. પહેલો પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરવાનો છે. હવે આ માટેનું જે કેવી રીતે વર્ડ ફાઇલ બનાવી એનું ફોર્મેટ છે હું ગૂગલ ક્લાસરૂમમાં અપલોડ કરી દઈશ, તો જેથી કરીને તમે છે એમાંથી જોઈ શકો. એટલે બધાને એ સેમ ફોર્મેટમાં ફાઇલ જે પહેલો પ્રેક્ટિકલ છે પ્રિન્ટ આઉટ નીકળે. એટલે કન્ટેન એમાં તમારે મૂકવાનું, હું ખાલી છે એ ફોર્મેટ મૂકી દઈશ. ઓકે, તો હવે ફરીથી આપણે આપણા સ્લાઇડમાં જતા રહીએ. ઓકે, હવે જો આપણે કેસ સ્ટડી જોયું હતું. કેસ સ્ટડીમાં આપણે કઈ બે ઓપરેટિંગ સિસ્ટમ જોઈ હતી? તો કે વિન્ડોઝ એક્સપી એન્ડ લિનક્સ. આ બે ઓપરેટિંગ સિસ્ટમનું કેસ સ્ટડી જોયું હતું. તો આ પ્રેક્ટિકલ પૂરતું તમે ખાલી વિન્ડોઝ એક્સપીનું ઇન્સ્ટોલેશન અને એના ફીચર્સ, લિનક્સનું ઇન્સ્ટોલેશન કેવી રીતે થાય એના ફીચર્સ એટલું કરો તો પણ ચાલે, કેમ કે ઇન જનરલ કેસ સ્ટડીમાં તમને ખાલી બે જ ઓપરેટિંગ સિસ્ટમ અવેલેબલ હતી. પણ જો વધારે આપણે ડીપમાં જવું હોય તો તમે વિન્ડોઝ 7 છે, વિન્ડોઝ 8 છે, વિન્ડોઝ 10 છે, મેક ઓએસ છે, આ દરેક ઓપરેટિંગ સિસ્ટમ છે એ કેવી રીતે ઇન્સ્ટોલ થાય છે એ તમે એના સ્ટેપ્સ ફિગર આઉટ કરી શકો છો, અને બીજું કે એના ફીચર્સ પણ તમે જોઈ શકો છો. સો
વિન્ડોઝ એક્સપી અને લિનક્સ એ બેના ફીચર્સ કમ્પેર કરવાના અને એનું જે ઇન્સ્ટોલેશન સ્ટેપ વિથ સ્ક્રીનશોટ એ સમજાવવું એ કમ્પલસરી છે. બીજી કોઈ વિન્ડોઝ 7, 8, 10 અથવા તો મેકઓએસ એ બધું કમ્પલસરી નથી, બટ આ બે કમ્પલસરી છે. બરાબર. એટલે હું તમને જે ગૂગલ ક્લાસરૂમમાં ફોર્મેટ મોકલું વર્ડ ફાઇલનું, તો તમે એમાં શું કરી શકો તો કે વિન્ડોઝ એક્સપી, પછી ઇન્સ્ટોલેશન સ્ટેપ્સ ઓફ વિન્ડોઝ એક્સપી, પછી જે સ્ટેપ્સ અને સ્ક્રીનશોટ આવતા હોય તમારે મૂકી દેવાના. પછી સેકન્ડ લિનક્સ ઇન્સ્ટોલેશન સ્ટેપ ફોર લિનક્સ, એના જે સ્ટેપ્સ અને સ્ક્રીનશોટ આવતા હોય એ મૂકી દેવાના. પછી કોઈ તમારે એક્સ્ટ્રા કરવું હોય તો તમે કરી શકો. અને એના પછી એના ફીચર્સ આવશે. બરાબર છે. એના પછી શું આવશે? એના ફીચર્સ. તો હવે બીજી વસ્તુ કે જો તમે સોફ્ટમાં તમારી પાસે પોસિબલ થતું નથી, તો તમે આ જ વસ્તુ છે એ તમારા ફાઇલ પેજમાં પણ લખી શકો. સ્ક્રીનશોટ અવેલેબલ ના હોય તો તમે શું કરી શકો કે એ સ્કીપ કરી શકો, અથવા તો પ્રિન્ટ આઉટ કરાવી અને તમે ત્યાં ફાઇલ પેજ ઉપર ગમથી પણ મૂકી શકો, ગમથી ચિપકાવી શકો. બરાબર. એક ઓપ્શન એ છે. હવે બીજી વસ્તુ કે કન્ટેન્ટ કેવી રીતે લેવો. બરાબર. તમારી પાસે બુકમાં તો ક્યાંય છે નહીં. બરાબર. તો અત્યારે તમારી પાસે ઇન્ટરનેટ તો અવેલેબલ હશે જ. તો તમે શું કરી શકો? તો આપણે શું કરી શકીએ હવે કે આજે ગૂગલમાં સર્ચ કરીએ, બરાબર, કે વેરિયસ ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલેશન ગાઈડલાઇન આપણને અહીંયા મળે. બરાબર. તો એમાંથી આપણને આ વેબસાઇટ મળશે. પણ એવું જરૂરી નથી કે આ જ પર્ટિક્યુલર કન્ટેન્ટ છે તમારે ફોલો કરવું. તમે છે કોઈ પણ કન્ટેન્ટ છે એ ફોલો કરી શકો છો. બટ આ ઇઝી પર્ટિક્યુલર એક મને મળ્યું છે તો હું અહીંયા તમને બતાવું છું. બરાબર. કે ઇન્સ્ટોલેશન વિન્ડોઝ એક્સપીનું કેવી રીતે કરવું, લિનક્સનું કેવી રીતે કરવું, પછી અહીંયા VMવેરનું ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવું એ આપેલું છે. તો તમે આમાંથી અહીંયા જોઈ શકો છો. બરાબર. તમે તમારી સિસ્ટમમાં દરેક ઇન્સ્ટોલેશન તો નથી કરી શકતા, પણ તમે શું કરી શકો, ખાલી સ્ટેપ છે એ જોઈ શકો છો. બરાબર ને. કેમ કે તમારી પાસે આટલા બધા સિસ્ટમ પણ અવેલેબલ ના હોય, અને સિસ્ટમ હોય તો એનું ઇન્સ્ટોલેશન તમે કરી ના શકો. તો અહીંયા જો વન બાય વન આપણે નીચે જોશું તો એક્સપીનું ઇન્સ્ટોલેશન છે, કેવી રીતે બૂટ ડિસ્ક ક્રિએટ કરવી, પછી બૂટ ડિસ્કની અંદર ક્રિએટ કરવા માટે કેટલા બધા સ્ટેપ છે એ સ્ટેપ આપેલા છે. બરાબર. તો એ વસ્તુ છે તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા લિસ્ટ આઉટ આપેલું છે. તમારે શું કરવાનું છે કે તમારે છે એ પર્ટિક્યુલર ડ્યુરેશન છે એ આ પર્ટિક્યુલર આપવાનો છે, કે જેથી કરીને તમે એક ઇન્સ્ટોલેશન સ્ટેપ છે એ જોઈ શકો છો. બરાબર. એવું નહીં કે આ વિડીયો જોઈ લીધો તો વિડીયો પૂરો થઈ ગયા પછી છે એ તમે કાંઈ પણ કરો નહીં. તમારે તમારી જાતે સર્ચ કરી અને કેવી રીતે અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરી શકાય એ વસ્તુ તમારે અલગ અલગ જોવાની છે. તો એ તમે જોઈ શકો છો. બરાબર. કે હવે બૂટ ડિસ્ક છે તો કેવી રીતે વિન્ડોઝ એક્સપી માટે અને અલગ અલગ માટે બૂટ ડિસ્ક છે એ ક્રિએટ કરવી. બરાબર. એના સ્ટેપ આપેલા છે વન બાય વન. એ તમારી જાતે તમે જેટલું વધારે રીડ કરશો એટલો વધારે તમને આઈડિયા ક્લિયર થશે. પછી અહીંયા સ્ક્રીનશોટ પણ આપેલા છે. બરાબર. કે તમે સ્ક્રીનશોટ જોશો તો તમને આઈડિયા આવશે કેવી રીતે કઈ ઓપરેશન સિલેક્ટ કરવું, એ બધું અહીંયા આપેલું છે. તો તમે તમારી જાતે સર્ચ કરી અને જોશો તો તમને વધારે આઈડિયા મળશે. બરાબર. તો સ્ટેપ બાય સ્ટેપ બધું આપેલું જ છે. સ્ક્રીનશોટ સહિત ક્યારે કઈ વસ્તુ પર ક્લિક કરવું એ બધું અહીંયા ડિટેલમાં આપેલું છે. આ વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો. તમે તમારી જાતે સર્ચ કરીને પણ જોઈ શકો. બરાબર. બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે 2 કલાકનો પ્રેક્ટિકલ છે, તો 2 કલાક તમારે પ્રેક્ટિકલ માટે આપવાના છે. બરાબર. તો તમે વધારે આમાંથી શીખી શકશો. અને કમ્પલસરી કઈ વસ્તુ કરવાની છે? લિનક્સ અને વિન્ડોઝ એક્સપી. તો હવે અહીંયા જો મેં સર્ચ કર્યું કે હાઉ ટુ ઇન્સ્ટોલ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, તો મને પર્ટિક્યુલર આ વેબસાઇટમાંથી કન્ટેન્ટ સારો લાગ્યો તો મેં આ ઓપન કરી કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં અમે કર્યું. બરાબર. તો તમે આવી રીતે ગમે તે અહીંયાથી ઓપન કરી ઉબુન્ટુ છે અહીંયાથી ડાઉનલોડ કરી શકો. અહીંયાથી ક્લિક કરશો એટલે ઉબુન્ટુ ડાઉનલોડ થશે. એ ડાઉનલોડ થઈ ગયા પછી તમારે કેવી રીતે એને બૂટમાં સિલેક્ટ કરવું છે એ તમને બતાવશે. બરાબર. કેવી રીતે તમારે વન બાય વન છે એ સીડીમાંથી ઇન્સ્ટોલ કરવું છે એ સ્ટેપ બાય સ્ટેપ બતાવશે. તો એ સ્ટેપ બાય સ્ટેપ છે એ તમારે જોવાનું છે.
બરાબર. ઇન્સ્ટોલિંગ લિનક્સ છે, તમે વિન્ડોઝ 7 હોય તો એક્સ્ટ્રા પણ બીજી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે લિનક્સ છે ઇન્સ્ટોલ કરી શકો છો. બરાબર. તો એ અહીંયા જો લખેલું છે કે કેવી રીતે તમે ઇન્સ્ટોલ કરી શકો, સ્ટેપ બાય સ્ટેપ અહીંયા બતાવેલું છે. તો તમે આ ઘણી બધી વેબસાઇટમાંથી કન્ટેન્ટ મળશે તો તમે અહીંયામાંથી સર્ચ આઉટ કરી અને લિસ્ટ આઉટ કરી શકો છો. બરાબર. તમારું કોમ્પ્યુટર છે એ બૂટિંગ પ્રોસેસ માટે પહેલાં રેડી કરી અને તમે ઇન્સ્ટોલ કરી શકો. ઓકે. હવે તમે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા જુઓ. બરાબર, કે વિન્ડોઝ 8 હોય તો કેવી રીતે ફોલો કરવાનું, વિન્ડોઝ 10 હોય તો કેવી રીતે ફોલો કરવાનું, એ બધી પ્રોસિજર અહીંયા આપેલી છે. તો આ ઇન્સ્ટોલેશન શેનું થયું તો કે લિનક્સ છે તો લિનક્સને તમે ઇન્સ્ટોલ કેવી રીતે કરી શકો. એવી જ રીતે તમે બીજી કોઈ ઓપરેટિંગ સિસ્ટમના ઇન્સ્ટોલેશનના સ્ટેપ પણ જોઈ શકો છો. બરાબર, કે તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં. પણ અહીંયા જો સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે કે આવી રીતે તમે લિનક્સ છે એને ઇન્સ્ટોલ કરી શકશો. તમે નીચે જશો, બરાબર, આઇકોનથી તમને વ્યવસ્થિત રીતે ડિટેલમાં બતાવેલું છે કે તમે કેવી રીતે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકો. એટલે ઇન્ટરનેટ અવેલેબલ છે તો તમે ઘણું બધું શીખી શકો છો. બરાબર. ઓપરેટિંગ સિસ્ટમ તમે ઇઝીલી ઇન્સ્ટોલેશન સ્ટેપ અને એના સ્ક્રીનશોટ છે ઇઝીલી તમને મળી શકે અને તમે શીખી શકો છો. બરાબર. અહીંયા તમે યુઝર આઈડી પાસવર્ડ આપી દો. બરાબર. પછી યુઝર આઈડી પાસવર્ડ આપી દો એટલે તમે એમાં ઓપન કરી શકો. હવે બીજી વસ્તુ કે સપોઝ તમારે વિન્ડોઝ 7 ઇન્સ્ટોલ કરવું છે તો મેં ગૂગલમાં શું સર્ચ કર્યું, હાઉ ટુ ઇન્સ્ટોલ વિન્ડોઝ 7, એટલે મારે ઓલરેડી એક ટેબ ઓપન હતી તો મેં તમને અહીંયા બતાવું છું. તો ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું, ચેક સિસ્ટમ રિક્વાયરમેન્ટ્સ. બરાબર, કે તમે સિસ્ટમની રિક્વાયરમેન્ટ પહેલાં તો ચેક કરો કે ફિઝિબલ છે કે નહીં વિન્ડોઝ 7 ઇન્સ્ટોલેશન માટે. પછી હાર્ડવેર અને સોફ્ટવેર કમ્પેટેબિલિટી ચેક કરો. પછી ડિસ્ક પાર્ટિશનિંગ ઓપ્શન ચેક કરો. બરાબર. પછી કમ્પ્લીટ અ પ્રી ઇન્સ્ટોલેશન ચેકલિસ્ટ. પ્રી ઇન્સ્ટોલેશન કરવા માટેનું જે બધું ચેકલિસ્ટ છે એ તમે જોઈ લો. એના પછી તમારી પાસે ઘણું પ્રોસેસર છે, સિસ્ટમ મેમરી છે, આ બધી વસ્તુ આટલી અવેલેબલ છે કે નહીં એ તમે જોઈ લો. બરાબર. પછી છે આટલી બધી પ્રી રિક્વિઝિટ પૂરી થઈ ગયા પછી છે તમે ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરી શકો. એમાંય પાછું છે તમારે ડીવીડી, રીડ રાઇટ ડ્રાઈવ છે, ઇન્ટરનેટ એક્સેસ છે, એ બધી વસ્તુ જોવાની છે. હવે 32 બીટ વર્ઝન છે કે 64 બીટ વર્ઝન છે, આ બધી મિનિમમ રિકમેન્ડેશન છે. એ તમારે મિનિમમ રિકમેન્ડેશન આટલી ફૂલફિલ થવી જોઈએ. એટલી મિનિમમ રિકમેન્ડેશન ફૂલફિલ થાય પછી તમે ઇન્સ્ટોલ કરી શકો. હવે તમારે અપગ્રેડેડ વર્ઝન કરવું છે, કસ્ટમ વર્ઝન કરવું છે, એના દરેકના સ્ટેપ અહીંયા આપેલા છે. ઇન્સ્ટોલેશન પ્રોસેસ આખી બતાવી છે. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો 1 by 1 છે આખી ઇન્સ્ટોલેશન પ્રોસેસ કેવી રીતે થાય છે એ બતાવ્યું છે. જેટલું તમે સર્ચ કરી અને લર્ન કરશો એટલો તમને જ ફાયદો થશે. તમને ઘણું નોલેજ મળશે અને તમારું પ્રેક્ટિકલ નોલેજ છે બહુ જ ઇમ્પ્રૂવ થશે. બરાબર. તો આ સ્ટેપ બાય સ્ટેપ બધા તમે સેટિંગ્સ છે મેનેજ કરી શકો છો. સેટિંગ્સ મેનેજ થઈ જાય પછી શું કરવાનું એ બધું આ તમારી વિન્ડોઝ 7 ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઇન્સ્ટોલ થઈ ગઈ. તો આવી રીતે તમે અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમને ઇન્સ્ટોલેશન કરી શકો છો. એના સ્ટેપ્સ, એના જે સ્ક્રીનશોટ છે એ તમારી પાસે ઓલરેડી અવેલેબલ જ છે. હવે જો ફર્ધર ઇન્ફોર્મેશન માટે આ છે એ મેક ઓએસ. બરાબર. મેક ઓએસ જો તમારે ઇન્સ્ટોલ કરવી હોય તો મેક ઓએસના ઇન્સ્ટોલેશન સ્ટેપ પણ અવેલેબલ છે કે એના નોલેજ માટે છે કે મેક ઓએસ કેવી રીતે ઇન્સ્ટોલ થાય છે. તો એ અહીંયા તમે ડિટેલમાં જોઈ શકો છો, અહીંયા આપેલા છે. તો આવી રીતે તમે અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમના ઇન્સ્ટોલેશનના સ્ટેપ છે એ જોઈ શકો છો. ઘણી બધી વેબસાઇટ હશે, ઘણી બધી વેબસાઇટમાંથી તમને કન્ટેન્ટ મળી જશે એઝ પર યોર ચોઈસ, કે તમે કઈ રીતે ચોઈસ કરી અને કેવી રીતે તમારું આખું પ્રેક્ટિકલ વન છે એ બનાવો છો. બરાબર. પણ વ્યવસ્થિત કન્ટેન્ટ, વ્યવસ્થિત સ્ટેપ અને એના પછી એના સ્ક્રીનશોટ એ બધું વ્યવસ્થિત હોવું જોઈએ. બરાબર. વિન્ડોઝ અને લિનક્સ માટે કમ્પલસરી છે. બીજા તમને તમારી વિન્ડોઝ 10 માટેના મૂકો તોય તમારી ચોઈસ. બરાબર. પણ કેસ સ્ટડીમાં આ બે વસ્તુ હતી એટલે આપણે એ બે વસ્તુ ડિટેલમાં એના સ્ટેપ બતાવવાના છે. બરાબર છે. ઓકે. હવે આપણે એના ફીચર્સ જોશું. તો હવે આપણે ફીચર્સ છે એને કમ્પેર કરવાના છે. તો ફીચર્સ
ફીચર્સ આપણે કમ્પેર ક્યારે કરી શકીએ? જ્યારે આપણને દરેકના ફીચર્સ ખબર હોય ત્યારે, બરાબર? તો તમારી પાસે બુકમાં તો અવેલેબલ નહીં હોય, તમે શું કરશો? ગૂગલમાં જશો, ગૂગલમાં આવી રીતે લખશો કે ફીચર્સ ઓફ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ. તો અહીંયા મને એક ટ્યુટોરિયલ્સ પોઈન્ટ્સની વેબસાઇટ ઉપર છે, એ મને બતાવે છે લિનક્સના ફીચર્સ, બરાબર? તો હું શું કરીશ, જો અહીંયા આપેલા છે કમ્પોનેન્ટ્સ છે, બરાબર, પછી એના બેઝિક ફીચર્સ છે. તો આ ફીચર્સ પહેલાં તમને બધાને ખબર હશે તો તમે બધા છે એના ફીચર્સને કમ્પેર કરી શકશો. જો તમને ફીચર્સ જ ખબર નહીં હોય તો તમે એને કમ્પેર કેવી રીતે કરી શકશો? બરાબર? તો પહેલું ફીચર શું છે? તો કે એ પોર્ટેબલ છે, બરાબર? પોર્ટેબિલિટી એટલે કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હાર્ડવેર હોય, બરાબર, એમાં પણ એ કામ કરી શકે છે. ઓપન સોર્સ છે. ઓપન સોર્સ એટલે કે શું? તો કે ફ્રીલી એનો કોડ અવેલેબલ છે, તમારે કાંઈ પેમેન્ટ કરવું પડતું નથી. મલ્ટી યુઝર છે એટલે કે મલ્ટિપલ યુઝર છે એ સિસ્ટમને એક્સેસ કરી શકે છે સેમ ટાઈમે, જેવી રીતે મેમરી, રેમ એપ્લિકેશનને કરતા હોય એવી રીતે. મલ્ટી પ્રોગ્રામિંગ છે. મલ્ટી પ્રોગ્રામિંગ એટલે શું? તો કે મલ્ટિપલ એપ્લિકેશન છે એ સેમ ટાઈમે રન થાય છે. હાયરાર્ચિકલ ફાઇલ સિસ્ટમ હોય. હાયરાર્ચિકલ ફાઇલ સિસ્ટમ એટલે શું? તો કે લિનક્સ છે એ સ્ટાન્ડર્ડ ફાઇલ સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે છે કે જેમાં છે એ સિસ્ટમ ફાઇલ્સ અને યુઝર ફાઇલ્સ છે એ અરેન્જ થઈ હશે, બરાબર? હવે શેલ એટલે કે સ્પેશિયલ ઇન્ટરપ્રિટર પ્રોગ્રામ પ્રોવાઈડ કરે છે કે જેથી કરીને કમાન્ડ છે એ એક્ઝિક્યુટ થાય. તો કમાન્ડને એક્ઝિક્યુટ થવા માટે પર્ટિક્યુલર સેલનો યુઝ થાય છે, બરાબર? સિક્યુરિટી, તો લિનક્સ શું પ્રોવાઈડ કરશે? સિક્યુરિટી પણ પ્રોવાઈડ કરે છે, બરાબર? તો આ બધા એના બેઝિક ફીચર્સ છે લિનક્સના. આવી રીતે તમે બીજી કોઈ પણ વેબસાઇટ રિફર કરો અને એના ફીચર્સ તમને મળી શકે. હવે બરાબર, મેં અહીંયા લખ્યું હતું ફીચર્સ ઓફ વિન્ડોઝ એક્સપી, બરાબર? તો વિન્ડોઝ એક્સપીના ફીચર્સ છે એ મને અહીંયા મળશે. જો એવું જરૂરી નથી, મેં આની પહેલાં કીધું હતું કે તમે પર્ટિક્યુલર આ જ વેબસાઇટ રિફર કરો. યુ કેન રિફર એની વેબસાઇટ, બટ આ વેબસાઇટમાં મને કન્ટેન્ટ બરાબર લાગ્યું એટલે મેં જોઈ, બરાબર? WLAN આર્કિટેક્ચર, ફીચર્સ એટલે WLAN ફીચર્સ પ્રોવાઈડ કરે છે. પછી ડિટેલમાં વધારે ડિસ્ક્રિપ્શન આપેલું છે. સિસ્ટમ રિસ્ટોર એન્ડ ડિવાઇસ ડ્રાઈવર રોલબેક, આ બધા વિન્ડોઝ એક્સપીના ફીચર્સ છે. તો તમે એને ટેબલમાં લખીને કમ્પેર ના કરો તો ચાલશે, બટ આવી રીતે લિસ્ટ આઉટ કરી શકો. રિમોટ ડેસ્કટોપ એન્ડ રિમોટ આસિસ્ટન્સ, બરાબર? પછી અહીંયા એવું જરૂરી નથી, હવે હું લખું વિન્ડોઝ એક્સપી ફીચર્સ, ઓકે? તો પર્ટિક્યુલર આ ફર્સ્ટ વેબસાઇટને બેઝિક ઇન્ટ્રોડક્શન એન્ડ ફીચર્સ આ હું ઓપન કરું છું. એવી જ રીતે જેવી રીતે વિન્ડોઝ એક્સપીના ફીચર્સ છે, હવે તમારે એના પછી સપોઝ જોવા છે વિન્ડોઝ 7 ફીચર્સ, બરાબર? તો એ પણ જોઈ શકો. ફીચર્સ ન્યૂ ટુ વિન્ડોઝ 7, ઓકે? તો જો આ વિન્ડોઝ એક્સપીના તમને ફીચર્સ મળ્યા. તો અહીંયા રિમોટ ડેસ્કટોપ અહીંયા લખેલું છે વોટ ઇઝ ન્યૂ ઇન વિન્ડોઝ એક્સપી બેસ્ટ ફીચર્સ, રિમોટ ડેસ્કટોપ, ડિવાઇસ ડ્રાઈવર રોલબેક, બિલ્ટ ઇન સીડી બર્નર, એન્ક્રિપ્ટેડ ફાઇલ સિસ્ટમ, સપોર્ટ મલ્ટી યુઝર, ડિવાઇસ સપોર્ટ ઇમ્પ્રુવમેન્ટ. તો આ બધા એના વિન્ડોઝ એક્સપીના ફીચર્સ છે. ઘણી બધી ફીચર્સ તમને મળી શકે, બરાબર? અહીંયા આપણે સર્ચ કર્યું છે વિન્ડોઝ 7ના ફીચર્સ, તો વિન્ડોઝ 7ના ફીચર્સ પણ જોઈ લઈએ. વિકીપીડિયામાં આપેલા છે કે કયા નવા ફીચર્સ છે વિન્ડોમાં અવેલેબલ, વિન્ડોઝ 7માં છે અવેલેબલ થયા છે. સ્ટાર્ટ મેનુ છે, આ બધા એના ટાસ્ક બાર છે, વિન્ડોઝ 7ના ફીચર્સ છે. જમ્પ લિસ્ટ છે, ટાસ્ક પ્રોગ્રેસ છે, નોટિફિકેશન એરિયા છે,
આ બધું નવું છે વિન્ડોઝ 7માં આવ્યું હતું, બરાબર. કીબોર્ડ શોર્ટકટ છે, તો આ બધી ડિટેલ્સ એની છે વિન્ડોઝ 7ની, બરાબર. ફીચર્સ ન્યૂ ટુ વિન્ડોઝ 7. સેમ એવી રીતે ફીચર્સ ઓફ વિન્ડોઝ 10. તો 10માં શું અપગ્રેડેડ આવ્યું, બરાબર. તો જો સ્માર્ટ મેનુ રિટર્ન્સ it's what Windows 8 detractor have been clamoring for and Microsoft has finally brought back the start menu. એટલે કે વિન્ડોઝ 8 હતું, તો વિન્ડોઝ 8માં જે વસ્તુ ની રિક્વાયરમેન્ટ હતી એ વસ્તુ જો અવેલેબલ નહોતી થતી, તો ફરી પાછા વિન્ડોઝ 10માં લઈ આવ્યા. તો અહીંયા શું છે, વિન્ડોઝ 10ના ફીચર્સ અવેલેબલ છે. તો આવી રીતે છે એ અલગ અલગ તમને વેબસાઇટ ઉપરથી અલગ અલગ ફીચર્સ છે એ મળી શકે, પણ મેઇન તમારે લિનક્સના ફીચર્સ કમ્પેર કરવાના છે વિન્ડોઝ જોડે, બરાબર. ઇટ ઇઝ ધ મેઇન. એટલે તમારે આ પ્રેક્ટિકલમાં પહેલાં શું કરવાનું થશે, તો કે ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું થશે, તો કે વિન્ડોઝ એક્સપી અને લિનક્સ એ બે ઓપરેટિંગ સિસ્ટમ માટે તમારે ઇન્સ્ટોલેશન સ્ટેપ્સ લખવાના રહેશે. બીજું તો કે એ બેના ફીચર્સ લિસ્ટ આઉટ થઈ જાય પછી એ બેને કમ્પેર કરવાના. કમ્પેરિઝન ટેબલમાં ન બતાવો તો ચાલશે, બટ તમારે એ લિસ્ટ આઉટ કરવાનું છે. સો આ વસ્તુ તમારે પ્રેક્ટિકલ 1માં કરવાની છે. તમારે પ્રેક્ટિકલ લિસ્ટ કેવી રીતે, એટલે કે ઇન્ડેક્સ કેવી રીતે સોફ્ટ કોપીમાં ક્રિએટ કરવી, અને પ્રેક્ટિકલ એકચ્યુઅલમાં તમારે જો તમે સોફ્ટ કોપીમાં બનાવતા હોય તો કેવી રીતે બનાવવા, બરાબર. જો તમે હાર્ડ કોપીમાં તમારી પાસે ઇન કેસ પોસિબલ હોય તો ટ્રાય કરજો કે ફર્સ્ટ પ્રેક્ટિકલ તમારે લેન્ધી છે તો લખવું ના પડે, ફ્રેન્ડ્સ પાસેથી એડજસ્ટ થઈ જાય. પણ જો એવી રિક્વાયરમેન્ટ ઊભી થાય કે તમારે હેન્ડ રિટન લખવું જ પડે, તો તમારે આ સોફ્ટ કોપીમાં બનાવવાનું નથી. સો જે લોકો સોફ્ટ કોપીમાં બનાવવાના છે એ લોકો માટે આ એક ઇન્ડેક્સ રેડી કરવાની છે. તો ઇન્ડેક્સમાં તમે શું એન્ટર કરશો, પ્રેક્ટિકલ લિસ્ટ અહીંયા ઉપર છે, બરાબર. અહીંયા આવી રીતે આ હું શેર કરી દઈશ, એટલે જેથી કરીને તમે છે અને આમાં જ મોડિફિકેશન કરી શકો. સો અહીંયા આ જ ફોર્મેટમાં તમારે પ્રેક્ટિકલ લિસ્ટ, ડેટ, પેજ નંબર અને સાઇન. ડેટ મેં જ્યારે હું તમને પ્રેક્ટિકલનો વિડીયો લેક્ચર અપલોડ થાય એ ડેટ તમારે એન્ટર કરવાની રહેશે, બરાબર છે. એટલે એ વસ્તુ તમારે એ ડેટ અહીંયા એન્ટર કરવાની, અને અહીંયા તમારો જે પહેલો પ્રેક્ટિકલ હોય તો અહીંયા પહેલાં પ્રેક્ટિકલનું નામ, બરાબર છે. એ ફર્સ્ટ પ્રેક્ટિકલનું નામ છે એ અહીંયા આવશે. એના પછી જેટલા બી પ્રેક્ટિકલ હશે એ પ્રેક્ટિકલ 1 by 1 અહીંયા આવતા જ હશે, અને અહીંયા ડેટ, પેજ નંબર અને સિગ્નેચર અત્યારે તમારે કંઈ કરવાનું નથી. જો તમે સોફ્ટ કોપીમાં ક્રિએટ કરો છો તો તમારે આવી રીતે ઇન્ડેક્સ ક્રિએટ કરવાની થશે. અહીંયા ઉપર તમારે આપણા સબ્જેક્ટનું નામ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ અથવા તો ખાલી ઇન્ડેક્સ એવી રીતે લખી નાખશો તો પણ ચાલશે. ઓકે, તો આ વસ્તુ હું તમને ક્લાસરૂમમાં શેર કરી દઈશ, વિડીયો લેક્ચર અપલોડ થશે એટલે. ઓકે, હવે પ્રેક્ટિકલ લિસ્ટ કેવી રીતે બનાવવું, બરાબર. આ તમારા સિનિયરનું એક પ્રેક્ટિકલ લિસ્ટ છે, તો હું ખાલી ડેમો માટે તમને ફોર્મેટિંગ માટે અહીંયા બતાવું છું કે આવી રીતે એક્સપેરિમેન્ટ 1 અહીંયા કોમ્પ્યુટર નેટવર્ક્સ, એવું હેડરમાં તમે અહીંયા કોમ્પ્યુટર નેટવર્ક્સ છે તો તમારે હેડરમાં શું આવશે, ઓપરેટિંગ સિસ્ટમ. એમ એટલે કે તમારા પ્રેક્ટિકલનું નામ. તો એ પ્રેક્ટિકલનું નામ છે તમારે અહીંયા લખવાનું છે. જો તમારે ફિગરને બદલે સ્ક્રીનશોટ આવતા હોય તો એ સ્ક્રીનશોટ છે એ મૂકવાના છે, બરાબર. અહીંયા જો નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડને ઇન્સ્ટોલ કરવાનું છે તો એના માટેના સ્ટેપ્સ એવી રીતે લખેલું છે. તો આ એક્સપેરિમેન્ટ 1 છે. પ્રોપરલી ફોર્મેટિંગ થવું જોઈએ. આમાંય હજી હું એક વસ્તુ ક્લિયર કરું છું કે ફોર્મેટિંગ વ્યવસ્થિત હોવું જોઈએ. તમે એઝ અ કોમ્પ્યુટર એન્જિનિયર ગમે એવી વર્ડ ફાઇલ બનાવી અને સબમિટ કરો એ ના ચાલે, બરાબર. અહીંયાથી જસ્ટિફાય હોવું જોઈએ, બધાની ફોન્ટ સાઇઝ ઇક્વલ હોવી જોઈએ, ટાઈમ્સ ન્યૂ રોમન, સાઇઝ 12, જે એમ છે તો એમની સાઇઝ છે એ જે આ ડોક્યુમેન્ટ છે એનાથી થોડીક મોટી હોવી જોઈએ. આટલી નોર્મલ વસ્તુ તમને ખબર હોવી જોઈએ, બરાબર. પછી અહીંયા ફૂટરમાં તમે આવી રીતે તમારો એનરોલમેન્ટ નંબર
અને પેજ, બરાબર, એ વસ્તુ મૂકી શકો છો. એટલે આ ફોર એક્ઝામ્પલ છે કે આ ટાઈપનું ફોર્મેટ છે એ તમારે આ ટાઈપના ફોર્મેટમાં તમારે એક્સપેરિમેન્ટ 1 છે, જેટલા બી એક્સપેરિમેન્ટ છે એ જો તમે સોફ્ટ કોપીમાં બનાવતા હોય તો આ ફોર્મેટમાં બનાવવાના છે. હાર્ડ કોપીમાં જો તમે લખો છો તો હાર્ડ કોપીમાં તમારે શું મૂકવાનું થશે, તો કે હાર્ડ કોપીમાં તમારે ઇન્ડેક્સ છે એ રેડીમેડ ઇન્ડેક્સ હોય એ લઈ લ્યો તો પણ ચાલે, અને જાતે ડ્રો કરીને બનાવી લ્યો તો પણ ચાલે. અને હાર્ડ કોપીમાં એક્સપેરિમેન્ટ 1 અને જેટલા બી સ્ટેપ્સ આવતા હોય હેન્ડ રિટન લખવાના રહેશે, પ્લસ ફીચર્સ, બરાબર. તો આપણે એ વસ્તુ ડિસ્કસ કરી હતી કે કેટલા ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ છે તો એ તમે ઇન્સ્ટોલ કરી શકો છો, એના સ્ટેપ્સ, બરાબર, અને એ બધી ઓપરેટિંગ સિસ્ટમના ફીચર્સ. તો આ રીતે વ્યવસ્થિત ફોર્મેટિંગમાં તમારે જો સોફ્ટ કોપી બનાવતા હોય, જો આ સ્ક્રીનશોટ મૂકેલા જ છે, બરાબર, એટલે આ તમારા સિનિયરની ફાઇલ છે. તો એઝ તમને આઈડિયા આવે એ માટે છે એમ તમને બતાવું છું કે આવી રીતે તમારે બનાવવાની છે. સો આ વસ્તુ થઈ કે તમારે કેવી રીતે પર્ટિક્યુલર પ્રેક્ટિકલ છે એ લખવું, બરાબર. હવે આ યુનિટ 1નો પ્રેક્ટિકલ હતો કે ઇન્સ્ટોલ વેરિયસ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ કમ્પેર ઇટ્સ ફીચર. હવે જ્યારે યુનિટ 2 કમ્પ્લીટ થશે એટલે યુનિટ 2નો પ્રેક્ટિકલ 2 છે એ પ્રેક્ટિકલ 2 આવશે. અને પછી યુનિટ 5ના જે પ્રેક્ટિકલ્સ છે, હવે યુનિટ 5ના જે પ્રેક્ટિકલ છે આપણે પ્રેક્ટિકલ લિસ્ટમાં જોઈ લઈએ, બરાબર, કે પ્રેક્ટિકલ લિસ્ટમાં છે એ આપણે જોઈ લઈએ કે યુનિટ 5ના પ્રેક્ટિકલ્સ છે તો એ આપણે કેવી રીતે પરફોર્મ કરશું. સો એના માટે આપણે GTUની વેબસાઇટ પર જવું પડશે. ઓકે, GTUની વેબસાઇટ ઉપર અહીંયા આપણે મૂવ ઓન થશું. I will connect my net. Okay, 3330. ઓકે, તો જે ફર્સ્ટ પ્રેક્ટિકલ છે મેં કીધું તો 2 કલાક તમારે આપવાની છે. એ ફર્સ્ટ પ્રેક્ટિકલ છે એ આપણે જોયું. હવે જો સેકન્ડ પ્રેક્ટિકલ શું છે તમારો, કમ્પેર વેરિયસ પ્રોસેસ શેડ્યુલિંગ અલ્ગોરિધમ. તો શેડ્યુલિંગ અલ્ગોરિધમને કમ્પેર કરવાના છે. તો વેરિયસ પ્રોસેસ શેડ્યુલિંગ અલ્ગોરિધમ કમ્પેર કરવાના આવશે તો એમાં તમારે પર્ટિક્યુલર એક્ઝામ્પલ છે હું કરાવીશ અને એને કેવી રીતે તમે કમ્પેર કરી શકો એ બતાવીશ. એમાં તમારે સિસ્ટમની એટલે કે તમે હાર્ડ કોપીમાં જ લખશો તો એ ચાલશે, એક્ઝામ્પલ સોલ્વ કરીને બતાવશું. અને બાકીના બધા જે છે એ બધા જે મેં કીધું એમ યુનિટ 5ના છે. તો આ યુનિટ 5ના જે યુનિક્સ કમાન્ડ છે અને સેલ સ્ક્રિપ્ટ લખવાની છે, એ સેલ સ્ક્રિપ્ટ પણ આપણે ઓનલાઈન રન કરી અને બતાવીશ, જેથી કરીને તમને આઈડિયા આવે કે કેવી રીતે કમાન્ડ છે અથવા તો સેલ સ્ક્રિપ્ટ છે એ રન થાય છે. પછી આ વસ્તુ છે એ તમે ડિરેક્ટલી ફાઇલ પેજમાં લખી નાખશો તો ચાલશે, કમાન્ડ હશે અને નાના પ્રોગ્રામ્સ હશે. આ એક જ પ્રેક્ટિકલ એવો છે કે જેમાં તમારે હેન્ડ રિટન લખવાનું વધી જશે, એટલા માટે કહું છું કે ફિઝિબલ હોય તો સોફ્ટમાં જ બનાવજો. બાકીના આ દરેક પ્રેક્ટિકલમાં તમે શું કરશો તો ચાલશે, હેન્ડ રિટન લખશો તો ચાલશે, બરાબર, જો તમારી પાસે અવેલેબલ નથી સિસ્ટમ અથવા તો લેપટોપ. ઓકે, તો આવી રીતે આપણે પ્રેક્ટિકલ સેશન છે એ જોયું કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ છે એ આપણે કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકીએ, ટેસ્ટ કરી શકીએ અને એના અલગ ફીચર્સ કેવી રીતે કમ્પેર કરી શકીએ. ઇન જનરલ મેં કીધું એમ કે દરેક સિસ્ટમમાં આટલી બધી ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી એ ફિઝિબલ નથી, એટલા માટે આપણે એના સ્ટેપ્સ સ્ક્રીનશોટ વાઇઝ જોઈએ તો પણ આપણને આઈડિયા આવી જાય. એટલે તમે નેટમાં છે એ સર્ચ કરી અને સમજજો. પ્રેક્ટિકલ સેશન છે એનો મતલબ કે તમારે પ્રેક્ટિકલી લર્ન કરવાનું છે. થિયરી સેશનમાં મારી સાઈડથી તમને વધારે ઇનપુટ આપવાનું હોય, તમારે શીખવાનું હોય છે. જ્યારે પ્રેક્ટિકલ સાઈડથી મારે ખાલી તમને સમજાવવાનું હોય છે, એકચ્યુઅલમાં તમારે છે એ શીખવાનું હોય છે, બરાબર. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ પ્રેક્ટિકલ સેશનનો વિડીયો લેક્ચર અપલોડ થાય પછી એ વિડીયો લેક્ચર જોયા પછી તમારે બે કલાક સુધી
એપ્રોક્સિમેટ તમે 1.5 અવર તો તમે એમાં આપી જ શકો, જેથી કરીને તમારું પ્રેક્ટિકલ નોલેજ પણ જોડે જોડે ઇમ્પ્રૂવ થશે. એવું ના થાય કે ઓપરેટિંગ સિસ્ટમ આપણે ભણી ગયા પણ આપણને પ્રેક્ટિકલ નોલેજ કંઈ હોય નહીં. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો કે આપણું જોડે જોડે પ્રેક્ટિકલ નોલેજ પણ ઇમ્પ્રૂવ થતું રહે. બરાબર છે. તો હવે પછી જ્યારે આના પછીના લેક્ચરમાં આપણે હવે યુનિટ 2નો થિયરી પોર્શન જોશું, અને થિયરી પોર્શન કમ્પ્લીટ થયા પછી આપણે પ્રેક્ટિકલ સેશનમાં આવશું વેરિયસ પ્રોસેસ શેડ્યુલિંગ અલ્ગોરિધમમાં, અને આપણું યુનિટ 2 પૂરું થઈ જશે એટલે આપણે આવશું યુનિટ 5માં, જેથી કરીને તમારા પ્રેક્ટિકલ પણ જોડે જોડે કન્ટિન્યુ રહે. એટલે યુનિટ 5 પૂરું થઈ જાય પછી આપણે લેશું યુનિટ 3 એન્ડ 4. તો અત્યારે આપણે અહીંયા જોઈએ કે 10 માર્ક્સનું આપણે ઓલરેડી કવર કરી લીધું છે. હવે આપણે 20 માર્ક્સનું ચેપ્ટર છે એ કવર કરશું, અને 5th વન જે લિનક્સ બેઝિક્સ છે એ આપણે 5th નંબરનું ચેપ્ટર જે 14 માર્ક્સ કવર કરે છે એ કરશું, અને ધેન આફ્ટર વી વિલ ડિસ્કસ મેમરી મેનેજમેન્ટ યુનિટ નંબર 3 એન્ડ ફાઇલ મેનેજમેન્ટ યુનિટ નંબર 4. આમ જુઓ તો સબ્જેક્ટ બહુ ઇઝી છે, થિયોરી બેઝડ છે, અને યાદ રાખવું પણ ઇઝી છે. એટલે તમારા 3rd સેમેસ્ટરના સબ્જેક્ટની કમ્પેરિઝનમાં ઓપરેટિંગ સિસ્ટમ સબ્જેક્ટ છે એ ઇઝી છે કે તમે થોડુંક યાદ રાખવાનું ટ્રાય કરશો તો તમને ઇઝીલી યાદ રહી જશે. કોઈ લોજિક એટલું બધું ડિફિકલ્ટ લોજિક લેવલ છે નહીં, પણ તમારે શું જે વસ્તુ આખી ઓપરેટિંગ સિસ્ટમ ડિઝાઇન થઈ હોય તો એમાં કઈ કઈ વસ્તુ મેનેજ થાય છે એ જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. કોઈ ટફ ટાસ્ક નથી. બરાબર, તમે ઇઝીલી છે એ યાદ રાખી શકો એમ છો. બીજા સબ્જેક્ટની કમ્પેરિઝનમાં 3rd સેમેસ્ટરમાં તમારા જે બીજા સબ્જેક્ટ આવે છે એ બીજા સબ્જેક્ટની કમ્પેરિઝનમાં ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઇઝી છે. બરાબર, તો હવે આના પછીનો જે નેક્સ્ટ લેક્ચર આવશે, બરાબર, એ નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે કન્ટિન્યુ ક્યાંથી કરશું તો કે આપણે જે શેડ્યુલિંગ ક્રાઇટેરિયા, બરાબર, એ શેડ્યુલિંગ ક્રાઇટેરિયા અને આ જે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ એ શેડ્યુલિંગ અલ્ગોરિધમ છે, રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ અલ્ગોરિધમ છે, શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ શેડ્યુલિંગ અલ્ગોરિધમ છે, શોર્ટેસ્ટ રિમેનિંગ ટાઈમ નેક્સ્ટ એ શેડ્યુલિંગ અલ્ગોરિધમ છે. તો આ શેડ્યુલિંગ અલ્ગોરિધમ આપણે જોશું પછી આપણે આ પ્રેક્ટિકલ નંબર 2 છે એ પરફોર્મ કરી શકશું, કમ્પેર વેરિયસ પ્રોસેસ શેડ્યુલિંગ અલ્ગોરિધમ. પણ એ આપણે હવે પછીના લેક્ચરમાં ડિસ્કસ કરશું. તો આના પછીનું લેક્ચર છે એ આપણો હવે થિયરી બેઝડ જ હશે, આપણો થિયરી લેક્ચર હશે કે જેમાં આપણે ભણશું શેડ્યુલિંગ ક્રાઇટેરિયા અને શેડ્યુલિંગ અલ્ગોરિધમ, અને આ દરેકે દરેક શેડ્યુલિંગ અલ્ગોરિધમ ડિટેલમાં ડિસ્કસ કરશું અને એના એક્ઝામ્પલ પણ સમજશું. બરાબર છે. તો આઈ હોપ ઓલ ઓફ યુ એન્જોયડ ધીસ પ્રેક્ટિકલ સેશન. અત્યારે આ સિચ્યુએશન એવી છે કે તમે તમારું ફિઝિબલ નથી કોલેજે આવવું, તો મારી ટ્રાય એવી જ હશે કે તમે પ્રેક્ટિકલ પણ ઘરે બેસીને પણ સારી રીતે એન્જોય કરી શકો અને પ્રેક્ટિકલી નોલેજ પણ ઓપરેટિંગ સિસ્ટમનું મેળવો. એવું ના થાય કે આ સિચ્યુએશન એવી છે કે તમે કોલેજે નથી આવી શકતા તો તમારા સબ્જેક્ટમાં તમને ખાલી થિયરી નોલેજ જ મળે, પ્રેક્ટિકલ નોલેજ ના મળે. તો બેસ્ટ ટ્રાય એવી રહેશે મારી કે તમને વધારે ને વધારે પ્રેક્ટિકલ નોલેજ પ્રોવાઈડ કરું. આ ફર્સ્ટ પ્રેક્ટિકલ એવો હતો કે એમાં તમારે નેટ ઉપરથી સર્ચ કરી અને જ કરવાનું છે, પણ હવે પછીના પ્રેક્ટિકલમાં કેવું થશે કે કમાન્ડ્સ છે એને રન કરવાના હશે તો એ વસ્તુ ફિઝિબલ થશે કે ઓનલાઈન રન કરવી, પણ આ એક વસ્તુ ઓપરેટિંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરવી એ ફિઝિબલ નથી, અને એ પણ ઘણી બધી. બરાબર, એટલા માટે છે એ ખાલી તમને નેટ ઉપરથી સર્ચ કરી અને તમે કેવી રીતે બેઝિક આઈડિયા આપો કે તમે કેવી રીતે ડિઝાઇન કરી શકો છો. ઓકે, so I hope all of you enjoyed this session. Thank you.